નારી તું નારાયણી આ ઉક્તિને સાર્થક કરનાર, માત્ર પોતાના સમાજનું જ નહીં પણ જન્મભૂમિનું નામ પણ રોશન કરનાર સુરતની મહિલા પોલીસ કોન્સ્ટેબલની કહાની સંઘર્ષથી સિદ્ધિ સુધીની આ ગાથા રસપ્રદ છે. આયુના 4 દાયકા વિતાવ્યા બાદ કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવીને તેમણે એ સાબિત કરી બતાવ્યું છે કે ઉંમર માત્ર એક નંબર છે. આવો જાણીએ તેમની કહાની. સુરતના ઉમરપાડાના બલાલકુવા ગામની રેખા વસાવા બાળપણથી જ રમતગમતમાં રુચિ ધરાવતા હતા, પરંતુ ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે રમત તરફનો ઝુકાવ માંડી વાળવો પડ્યો હતો. પરંતુ જિંદગીએ પોલીસ કોન્સ્ટેબલ રેખા વસાવાને તક આપી અને બસ પછી તો વર્ષ 2024માં કઝાકિસ્તાનમાં યોજાયેલ 11મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો આ આદિવાસી દીકરીએ અને વિશ્વ કક્ષાએ રેકોર્ડ તોડી દેશ સહિત રાજ્ય પોલીસનું નામ રોશન કરી પરચો આપ્યો નારી શક્તિનો. મેં 2 વર્ષ પહેલા શરૂઆત કરી હતી. અમે ડીજી કપની પ્રેક્ટિસ કરતા હતા અને ડીજી કપની પ્રેક્ટિસમાંથી અમે ઓલ ઇન્ડિયા કબડ્ડી માટે સિલેક્શનમાં ગયા હતા. ત્યાં કબડ્ડીનું સિલેક્શન મારું નહોતું થયું અને હું પાવર લિફ્ટિંગના સિલેક્શનમાં ગઈ હતી અને મારું પાવર લિફ્ટિંગનું સિલેક્શન થયું અને ત્યારથી મેં પાવર લિફ્ટિંગ અને સ્ટ્રેન્થ લિફ્ટિંગની શરૂઆત કરી. આઉટ કન્ટ્રી કઝાકિસ્તાનમાં અમારી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ રમાઈ હતી અને એમાં ખાસા ઘણા બધા દેશોના રમતવીરો આવ્યા હતા અને એ લોકો સાથે અમારી ફાઇટ હતી. તે લોકોને હું ફાઇટ આપી અને 10 વર્ષનો રેકોર્ડ તોડી અને પછી સ્ટ્રેન્થ લિફ્ટિંગ એટલીટમાં ફર્સ્ટ ગોલ્ડ મેડલ આવ્યું અને બેન્ચ પ્રેસમાં મારું સેકન્ડ સિલ્વર આવ્યું. એજ ઇઝ જસ્ટ નંબર આ વિધાનની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવતા 42 વર્ષના રેખા વસાવા છેલ્લા 9 વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પહેલા તો શરૂઆતમાં જોબ અને પ્રેક્ટિસ બંને સાથે મેન્ટેનન્સ કરવાનું હતું. એમાં સાથે મારી ફેમિલી પણ છે તો ઘર પણ ચલાવવાનું હોય છે. ત્રણેય વસ્તુ સાથે કરવાનું ઘણું મુશ્કેલ હોય છે, છતાં પણ આપણે મનમાં મક્કમ હોય તો ઘણું બધું આપણે કરી શકીએ છીએ. હમણાં અમને પ્રેક્ટિસ માટે છૂટા કરવામાં આવ્યા છે ત્યારે અમે સવાર સાંજ જીમમાં જઈને પ્રેક્ટિસ કરીએ છીએ. પહેલા તો બિલીવ નહોતું થતું કે મમ્મી એમ ફર્સ્ટ રેન્ક પર આવ્યા છે. બધા મને કોંગ્રેચ્યુલેશન કહેતા, પાર્ટી કહેતા કે તમારા મમ્મી ફર્સ્ટ લેવલ પર આવ્યા છે. બધા મને જ્યારે કોંગ્રેચ્યુલેશન કહેતા મમ્મી તરફથી કે કોંગ્રેચ્યુલેશન તમારી મમ્મી અહીંયા, મને રીલ્સ સેન્ડ કરતા, પેપરમાં આવ્યું એ સેન્ડ કરતા, તો ખૂબ જ મને પ્રાઉડ ફીલ થતું હતું મારી મમ્મી પર. મારો સપોર્ટ એમને કાયમ હું રાખું છું ને એમને સપોર્ટ આપતો રહીશ. એ આગળ ને આગળ રમી શકે અને ઘરમાંથી અમારો સપોર્ટ એમને મળતો રહે. રેખા વસાવા એક દાખલો બની રહેશે કે યોગ્ય સાથ સહકાર અને સલાહ સાથે કોઈ પણ સ્ત્રી મનગમતા ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકે છે. અધિકારીઓ છે એ લોકોનો મને ખૂબ જ પ્રોત્સાહન છે. એ લોકો મને સપોર્ટ કરે છે અને મારા ઘરમાંથી મારા બાળકો તેમજ મારા હસબન્ડનો પણ મને ફૂલ સપોર્ટ છે. મારા સાથી કર્મચારીઓ મને સારું એવું માર્ગદર્શન આપે છે. ચાલુ ફરજ દરમિયાન ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ એમને તમામ રીતે આર્થિક તેમજ કોઈપણ જગતની સહાય ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે છે અને પોલીસ ખાતાની અંદર પણ પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર નીકળે અને પોલીસમાં એક યુનિટી જળવાઈ રહે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્લસ એક ખેલ ભાવના ઉત્પન્ન થાય કે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના જન્મે, એના માટેના સરકારશ્રી તરફથી પણ ઘણા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. મારા જેવી ઘણી બધી ગૃહિણીઓ એવી છે કે જે નોકરી પણ કરે છે અને ઘર પણ સંભાળે છે. તે લોકોનામાં ઘણી બધી એવી શક્તિ હોય છે કે જેઓ કરી શકે છે. એ લોકો 1 વાર 2 વાર કરશે ત્યારે એમને ખબર પડશે કે મારામાં જે ટેલેન્ટ છે હું બહાર કાઢી શકીશ. એ લોકો ટ્રાય કરવી જોઈએ, ગમે તે એજ હોય, જ્યારે બાળકો હોય કે પછી ફેમિલીની સાથે હોય. આપણે ટ્રાય કરીશું ત્યારે જ આપણી જે અંદર શક્તિ છે એ બહાર આવશે. વિશ્વ કક્ષાએ દેશ, ગુજરાત અને આદિવાસી સમાજનું નામ રોશન કરનાર રેખા વસાવા હવે આગળ કોમનવેલ્થ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું ધ્યેય રાખે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ.